ગુજરાતમાં પહેલાથી જ પાટીદાર પાવર યથાવત રહ્યો છે અને એમાં પણ પાટીદાર પોલિટિક્સની ચર્ચા હંમેશા થતી હોય છે। એમાં પણ રાજ્યના મીડિયામાં અમુક આગેવાનોના નામ તો ચર્ચામાં જ હોય, ભલે પછી એ લોકો રાજકારણમાં હોય કે સામાજિક આગેવાન। ના સમજ્યા? ચાલો નામજોગ વાત કરીએ। સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતું નામ જયેશ રાદડિયા અને પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલની હું વાત કરી રહી છું। જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મનમોટાવ છે એવી ચર્ચાઓ તો ચોરે અને ચોટે હતી જ, અને ઘણીવાર એવા સોશિયલ મીડિયા પર ફોટોઝ પણ આપણે જોયા છે કે જેમાં અણબનાવ સ્પષ્ટ દેખાયો પણ છે। પણ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા। આવું એટલા માટે કહું છું કેમ કે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક સન્માન સમારોહ યોજાયો અને આ સમારોહમાં આમ તો નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેવા પાટીદાર સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું। તમને થશે કે આ બધી વાત તો બરાબર, પણ એમાં અંત શું સારો આવ્યો? અરે ભાઈ, આ કાર્યક્રમમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતું કોલ્ડ વોર આ પ્રોગ્રામમાં સમાપ્ત થઈ ગયું। બંને જણા એકબીજા સાથે વાત કરતા અને હળવાશની પળોમાં દેખાયા। એટલે કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા એમ। જીતુ વાઘાણીએ આ સમાધાન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ભાઈ, જેને કરાવ્યું હોય ને અહીંયા તો ઘીના ઠામમાં ઘી પડ્યું। પણ સાલું, આ તો રાજકારણ છે, એટલે બીજું મન એમ પણ વિચારે કે આ સમાધાન કાયમ રહેશે કે માત્ર ખોડલધામ પ્લેટફોર્મ ઉપર જ સમાધાન થયું છે। આગે આગે દેખો હોતા હે ક્યા। એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં, ગાંધીનગરમાં હવે વહીવટ બરાબરનો ધમધમશે। કેમ કે નવા મંત્રીઓને આખરે નવા PAPS મળી જ ગયા। આમ તો ભાઈ, મંત્રીમંડળનું વિસ્તરણ થાય એના એકાદ અઠવાડિયામાં મંત્રીને તેમના PAPS મળી જતા હોય છે, પરંતુ આ વખતે તો 40-50 દિવસો થઈ ગયા પછી હવે જઈને બધી ગોઠવણ થઈ અને ગુજરાત સરકારના નવા મંત્રીઓને આખરે PAPS મળી જ ગયા। આમ તો PAPS ન હોય એટલે બિચારા મંત્રીઓના બધા કામ અટવાઈ જાય। જો કે ચર્ચા એવી પણ છે કે લાંબા સમય બાદ PAPS મળ્યા, પણ મંત્રીઓને પોતાના મનગમતા PAPS નથી મળ્યા। આમ તો જ્યારે બધું જ દિલ્હીથી નક્કી થતું હોય છે અને એમાંય પણ મોદી સાહેબ અને અમિતભાઈ જે સરપ્રાઈઝ આપે એમાં તો બધાને ચોંકાવી દેતા હોય છે। ભાજપ સરકારે આમાં પણ સરપ્રાઈઝ આપી નવા PAPSમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા। જો કે હવે વહીવટ આગળ તો વધશે, પણ બધાને એકબીજા સાથે તાલમેલ થવામાં થોડો સમય તો લાગશે જ। આમ તો થોડા દિવસો પહેલા આખું સચિવાલય રાજ્ય વહીવટને મજબૂત બનાવવા માટે ધરમપુરમાં ચિંતન શિબિરમાં ઉમટ્યું હતું। એટલે હવે આમ તો એ દિશામાં શું આગળ થાય છે એ પણ જોવું તો મજા જ આવશે। હવે તો રાજ્યને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા, નવા મંત્રીઓ મળી ગયા અને મંત્રીઓને પોતાના વિભાગો પણ મળી ગયા। હવે અંતમાં બાકી હતું એ PAPS પણ નિયુક્ત થઈ ગયા। હવે કોઈ જ કસર બાકી નથી રહી, તો રાહ જોયા વગર હવે આપણા લાડકવાયા નેતાઓ લોક કલ્યાણ તરફ આગળ આવે તેવી આશા રાખીએ।